મને અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશને કહ્યું કે શક્તિસિંહ ગુજરાત અધ્યક્ષ બનીને જાઓ, ત્યારે મેં ના પાડી કે સાહેબ સમય થઈ ગયો, રહેવા દો ને. કોંગ્રેસ ગોંડલના મુદ્દાનું નામ લેતા માટે ડરે છે. કેમ કોંગ્રેસ આ મુદ્દામાં કંઈ બોલતી નથી? પણ રાહુલ ગાંધી આવવાના હોય, કોંગ્રેસનો કોઈ કાર્યક્રમ થવાનો હોય એટલે ભાજપ હંમેશા ગેમ બગાડે. રાહુલ ગાંધી આવવાનો હોય એના 2 દિવસ પહેલા 2-4 ધારાસભ્યોને તોડી જાય. ચર્ચા એ જ કે પ્રમુખ બદલી નાખવાનો. હું લાંબા સમયથી રાહ જોયેલાને કંઈક મળશે એટલે એનું મુદ્દો ગોત્ર તો અમારું જ છે ને. રાજી થઈશું કે આ બિચારા પેલા ગાભામાર હતા, એ લોકોને વધારે દુઃખ થશે. જેના બાપ સ્વાતંત્ર્ય સેનાની હતો એવો હુસેનભાઈ તમને ગમતો નથી, અને શેખ હસીના તમને ગમી તે માએ લઈ આવ્યા. પછી હિન્દુનું રક્ષણ કરવા જાઓ ને 56 ઇંચનો સીનો લઈને બાંગ્લાદેશમાં. ગોંડલની સરખામણી એક વિચાર કરવો પડે, ગુજરાતના એક શહેરની સરખામણી મિર્ઝાપુર સાથે થાય કે ભાઈ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં આવી. CR પાટીલ 3-4 વાર કહી ચૂક્યા કે મારે નથી રહેવું. એ છતાં આજે ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ અધ્યક્ષ નથી મળતો, શક્તિસિંહનો સમોવડીઓ નથી મળતો, કે પછી ભાજપમાં કોઈ ડર છે? રસ્તામાં ઘણા ફોન આવ્યા, તમે ન જાઓ ને. કોને ફોન આવ્યો? કેમ ન જાવ? લાગે તો હું તો તૈયાર જ છું. યુ વોન્ટ ટુ રન અવે બટ આઈ વિલ નોટ અલાવ યુ ટુ ગો. કરવાનું છે, કામ કરીએ છીએ, અને પાર્ટીએ મને ખૂબ આપ્યું છે. ભારતીય જનતા પાર્ટીને કદાચ એ વખતે ભાજપની વિચારધારાને ઉપર બેન મૂકેલો, એટલે ભારતીય જનતા પાર્ટી મત માટે સરદાર સાહેબનું નામ વાપરે છે, પણ સરદાર સાહેબની લીટી નાની કરવાનો પ્રયત્ન. અહીંયા સ્ટેડિયમ ક્રિકેટનું હતું તો એમાંથી નામ સરદાર સાહેબનું કાઢી નાખવામાં આવ્યું. આપણા ગુજરાતમાં છે ને, તમાકુ ખાવી હોય ને કોલેજના છોકરાએ, કે સિગરેટ પીવી હોય ને તો એ છુપાઈને કરતો હતો. અને આજે તમારો આ કેમેરો લઈને જાઓ, ચરસ અને ગાંજો કોલેજ પાસે મળે. આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં પકડાય. હિન્દુના મંદિર તૂટે, હિન્દુના ઘર સળગે, હિન્દુ માર ખાય. કોના કારણે ખાય છે ભાઈ? આજે સનાતન ધર્મ વિશેની જે ટિપ્પણીઓ થતી હોય તો બિલકુલ અયોગ્ય છે, ન ચલાવી લેવાય અને કોઈ સંજોગોમાં ન ચાલે. બિલકુલ એમની નીતિ જ છે. કારણ કે આ જે પકડાય છે એના ફોટા ભાજપના નેતા સાથે જ હોય છે. તમે જોયું છે? નીકળો વરઘોડો કોઈનો, ટાંટિયા તૂટ્યા એમના કોઈના, પેલી પાયલબેન નો નીકળે. નાનો માણસ જે ઘરમાંથી એક છોકરો એના બાપના કહ્યામાં રહ્યો નથી. ગુજરાત કોંગ્રેસની સતત હારની ચર્ચાઓ, નબળી નેતાગીરી, આ બધી જ ચર્ચાઓની વચ્ચે એક પોઝિટિવ સમાચાર એ છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અધિવેશન એ વર્ષો બાદ ગુજરાતમાં અને અમદાવાદમાં થઈ રહ્યું છે. એટલે શક્તિસિંહ ગોહિલ દીક્ષિત આપણી સાથે છે, એટલે બીજી ચર્ચાઓ તો ઘણી બધી છે, પણ અધિવેશન શું કામ ગુજરાતમાં, એની ચર્ચાઓ આજે કરવી. 2 અધિવેશન, એક હરિપુરા અને ત્યારબાદ ભાવનગર. હરિપુરાનું અધિવેશન અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું એ ભાષણ, કે આજે પણ જે તમામ લોકોએ જે ઇતિહાસ વાંચ્યો છે તેને ખબર છે કે ત્યારે પ્રમુખ હતા, આઝાદી પણ નથી મળી, અને ત્યારબાદ આજે તમે એવું જ કહો છો કે આઝાદીની લડાઈ છે ગુજરાતમાં, ભલે આઝાદી મળી ગઈ. કેવા પ્રકારની રણનીતિ, અધિવેશન, શું ચર્ચા? પહેલી વાત તો એ છે કે કોંગ્રેસ પાર્ટીના અમારા મોવડી મંડળે ગુજરાતને આ મોકો આપ્યો એ માટે એમનો આભાર. ગુજરાત માટે આ વર્ષે મહત્ત્વનું પણ છે, ને એવા સમયે આ થાય છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને 150મું વર્ષ. અમારા જ્યાં આપણે બેઠા છીએ આ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ પ્રમુખ એ સરદાર સાહેબ. 25 વર્ષ સુધી સૌથી વધુ પ્રમુખ કોઈ રહ્યા હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ. ભારતીય જનતા પાર્ટીને કદાચ એ વખતે ભાજપની વિચારધારાને ઉપર બેન મૂકેલો, એટલે ભારતીય જનતા પાર્ટી મત માટે સરદાર સાહેબનું નામ વાપરે છે, પણ સરદાર સાહેબની લીટી નાની કરવાનો પ્રયત્ન. અહીંયા સ્ટેડિયમ ક્રિકેટનું હતું તો એમાંથી નામ સરદાર સાહેબનું કાઢી નાખવામાં આવ્યું. કરમસદ એ સરદાર સાહેબ સાથે જોડાયેલું નામ, તો કરમસદને આણંદમાં નાખી દો એટલે કરમસદ નીકળી જાય. સરદાર સાહેબના વિચારો છે એ વખતથી પણ ક્લેરિટીવાળા હતા, અને એમની 150મા વર્ષની જન્મ જયંતિ સાથોસાથ મહાત્મા ગાંધીજી પણ
ગુજરાત એમની જન્મભૂમિ. અમારા કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ થયા એના 100 વર્ષ એ અત્યારે થઈ રહ્યા છે. એટલે એ રીતે પણ ગુજરાત એ મહત્ત્વનું. અમને ચોક્કસ બળ, નવી દિશા, દૃષ્ટિ મળે અને અમે પસંદ કર્યો છે એ સાબરમતીનો તટ પસંદ કર્યો છે. એક તરફ ગાંધી આશ્રમ, બીજી બાજુ કોચરબ આશ્રમ. આ બેની વચ્ચે સાબરમતીના તટ ઉપર અધિવેશન થશે. આખા દેશમાંથી એક ક્રીમ કહેવાય નેતૃત્વ, એ બધા જ આવશે. એટલે ચોક્કસ એક નવી દિશા, દૃષ્ટિ દેશ માટે અને ગુજરાત માટે મળશે. 27 રોડ મેપ 29. હું માનું છું કે રોડ મેપ જે છે ને, અમારે તો પ્રયત્ન 25નોય કરવાનો હોય, 26નોય કરવાનો હોય, ચૂંટણી હોય કે ન હોય તો એ કરવાનો હોય, અને 27ની વિધાનસભા અને 29ની લોકસભા. પરંતુ આખરે લોકશાહીમાં જનતા જનાર્દન છે. માત્ર 27, 29 સત્તા પડાવી લેવી, સત્તામાં જ આવી જવું, કોંગ્રેસની વિચારધારાનો આખરી ધ્યેય ક્યારેય રહ્યો. સેવાની સાધના કરો, મહેનત કરો, જનતાના આશીર્વાદ મળે, લોકોનું કામ કરીને પણ આપો. પ્રમુખ સાહેબ, તમે કહો છો કે સેવાનું માધ્યમ છે, અમારા સત્તાનો હેતુ નથી. સત્તા વગર તો પાર્ટી ચાલશે કેમ? આજે 30 વર્ષ થઈ ગયા ગુજરાતની અંદર. છેલ્લે નગરપાલિકાઓના પણ પરિણામ આવ્યા, એક નગરપાલિકા કોંગ્રેસ જીતી. સત્તા વગર તો તમારી પાસે તમારું નેતૃત્વ, તમારા કાર્યકર્તાઓ ટકશે કેમ? તમે જોવો જ છો કે દિન પ્રતિદિન લોકો કોંગ્રેસ છોડી અને જતા રહે છે. અધિવેશનથી આ બધી બાબતોમાં ફાયદો થશે ખરો? ચોક્કસ થશે. એક તો એક નવું જોમ પણ મળશે, એક વિઝન, દિશા અને દૃષ્ટિ પણ મળશે. અમારો પ્રયત્ન છે કે ગુજરાતના ઉપર પણ એક પ્રસ્તાવ આવે એ માટેની વાત તમે જે કરો છો કે સત્તા વગર કેમ, કેમ કે સત્તા જરૂરી છે. સત્તા જરૂરી છે એ કદાચ અન્ય માટે હોઈ શકે. હું કહું છું કે માત્ર સત્તા જ આખરી લક્ષ્ય ન હોઈ શકે. આખરે લોકો નક્કી કરતા હોય છે. મેં સત્તા પણ જોઈ છે અને વિરોધ પક્ષમાં રહીને પણ કામ કર્યું છે. હું મિનિસ્ટર પણ રહ્યો છું, વિરોધ પક્ષનો નેતા પણ રહ્યો છું. ચોક્કસ આજે જે પરિસ્થિતિ પેદા થઈ છે એમાં ગુજરાતના યુવાનોને પણ હું કહીશ કે વડીલો સાથે બેસીને ક્યારેક ચર્ચા કરજો. આપણા ગુજરાતમાં છે ને, તમાકુ ખાવી હોય ને કોલેજના છોકરાએ, કે સિગરેટ પીવી હોય ને તો એ છુપાઈને કરતો હતો. અને આજે તમારો આ કેમેરો લઈને જાઓ, ચરસ અને ગાંજો કોલેજ પાસે મળે. આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં પકડાય. સરકાર તો એવું કહે છે કે અમે અમારી નીતિઓના કારણે પકડી લીધા. બિલકુલ બિલકુલ એમની નીતિ જ છે. કારણ કે આ જે પકડાય છે એના ફોટા ભાજપના નેતા સાથે જ હોય છે. તમે જોયું છે ને, આ જે ચરસ, ગાંજો, ડ્રગ્સ વેચનારા પકડાયા, નીટનું પેપર ફોડનારો છે, ભાજપનો હોદ્દેદાર મળ્યો, તો એમ જ કે અમે ગમે એવું હોય, હોદ્દેદાર અમારો હોય તો નથી છોડતા. નીકળો વરઘોડો કોઈનો, ટાંટિયા તૂટ્યા એમના કોઈના, પેલી પાયલબેનનો નીકળે. નાનો માણસ જે ઘરમાંથી એક છોકરો એના બાપના કહ્યામાં રહ્યો નથી, અવળા રસ્તે ચડી ગયો, ઘરમાં 1 રૂપિયો કમાઈને આપ્યો નથી, એ છોકરો ખોટું કરે એને કહું છું કોર્ટ ફાંસીએ દે, મને વાંધો નથી. પણ મા બાપ જેણે પરસેવો પાડીને એક ઘર બનાવ્યું હોય, ત્યાં બુલડોઝર લઈને તમે તોડી નાખો, એ મા બાપે કોઈ ગુનો કર્યો છે? બદનસીબ એનો દીકરો એવો પાક્યો, એનું ઘર તો, અને તમારે તોડવું જ છે ગુનેગારનું, તો આ ખ્યાતિમાં છે ને, તોડો જઈને. કાર્તિકનું ઘર તોડો. તોડો, તમારામાં તાકાત હોય તો કાઢો એનો વરઘોડો. મોટા મોટા કૌભાંડ કરનારા છે. અરે આ ભાજપની વિચારધારાનો શિક્ષક જેણે એક નાની દીકરીને, સાવ નાની દીકરીને દાહોદમાં રેપ કરવાની કોશિશ, દીકરી અવાજ કરે તો ગળું દબાવીને મારી નાખી, કાઢો એનો વરઘોડો. કારણ કે તો તમારી ભાજપનો વિચારધારાનો છે, તમારો પ્રચાર કરતો હતો, તમારો પ્રચારક છે, એને કાંઈ ના થાય. એનું ઘર પર બુલડોઝર કેમ ના ગયું ભાઈ? તોડી નાખો ને એનું ઘર. કેમ નથી જતું ત્યાં? વડોદરામાં એક દીકરી સંઘર્ષ કરીને છેલ્લે મોતને શરણે ગઈ, આદિવાસીની દીકરી. મુખ્યમંત્રી કે એક પણ મિનિસ્ટર એ દીકરીને જોવા વડોદરામાં ગયા? હું ને અમિતભાઈ ચાવડા અમે ગયા, એક પણ ભાજપનો નેતા નહીં ગયો. તો બાબુ ઘણા મુદ્દા છે. સૌથી મોટો અત્યારે ગુજરાતનો મુદ્દો છે ગોંડલનો. દિલ્હી સુધી પણ પડઘા પડ્યા, રાજસ્થાનમાં વિરોધ છે.
કોંગ્રેસ લોકસભા ગોંડલના મુદ્દાનું નામ લેતા માટે ડરે છે. કેમ કોંગ્રેસ આ મુદ્દામાં કેમ બોલતી નથી, કેમ દૂરી બનાવીને રાખે છે? આપે જોયું હશે કે વિધાનસભામાં પણ બોલ્યા, મેં પણ ટ્વીટ કર્યું, હમ. અહીંથી પ્રેસ કોન્ફરન્સ પણ થઈ, અમારા ગોંડલના સ્થાનિક નેતાઓએ પણ ત્યાં આગળ એ વાતને ઉઠાવી. ગુંડાગીર્દી કે ગુનો કરનારો સગો ભાઈ હોય તો પણ હમ. એના સંબંધ ન જોવાય, એના ગુનાને જોઈને એની સામે અવાજ ઉઠાવવો પડે. મેં જોયું છે, હું સુરેન્દ્રનગરમાં 2 દલિત પરિવાર ઉપર જ્યારે અત્યાચાર થયો ત્યારે હું સુરેન્દ્રનગર ગયો, શૈલેષભાઈ પરમાર મારી સાથે હતા, અમે પરિવારની સાથે ઊભા રહે. મને રસ્તામાં ઘણા ફોન આવ્યા, તમે ન જાઓ ને, કોને ફોન આવ્યો? કેમ ન જાવ? દલિતનું છે ને આમાં ક્યાં જવાનું. મેં કીધું દલિતનો એ અન્યાય થાય તો સૌથી પહેલાં અવાજ દલિત નથી એવા વ્યક્તિએ ઉઠાવવો પડે. દલિત માટે દલિતે અવાજ ઉઠાવે. માઇનોરિટી ઉપર તકલીફ થાય તો માઇનોરિટી, પટેલને ત્યાં તકલીફ થાય તો પટેલ નેતા શું કામ બોલે? ક્ષત્રિય પહેલાં બોલાવવું પડે. ક્ષત્રિય ઉપર અન્યાય થાય તો પટેલ કે દલિત શું કામ અવાજ ના ઉઠાવે? જ્ઞાતિ જાતિમાં જોયા વગર, હું તો કહું છું, પહેલી ફરજ એની બને છે સમાજની સમસ્યાને નજર સામે રાખવી જોઈએ. અને અમે ગયા ત્યાં, પરિવારને સંતોષ ન થયો ત્યાં સુધી હોસ્પિટલમાં બેસી રહ્યા. કોશિશ રહે છે. આખરે મેં કહ્યું ને કે લોકશાહીમાં આત્મસંતોષ લોકો માટે લડો ને એનો હોય છે. આ ગોંડલની સરખામણી એક વિચાર કરવો પડે, ગુજરાતના એક શહેરની સરખામણી મિર્ઝાપુર સાથે થાય કે ભાઈ આ પ્રકારની સ્થિતિ ગુજરાતમાં આવી ગઈ. જવાબદાર કોણ? તમે સવાલ કરો. આ બધી સમસ્યાઓમાં જવાબદાર કોણ? 100% ગુજરાત સરકાર. સરકારે નહીં વિચારવાનું? શું કામ સંરક્ષણ આપો તમે? હું તો કહું છું કે કોઈ પણ વ્યક્તિ ખોટું કરે તો એને દંડ કરવાની જવાબદારી એ સરકારની છે. આજે શું થાય છે? તમે આ સ્થાનિક સ્વરાજની વાત કરતા હતા ને, હમ. તમે તો, મને આનંદ છે, તમે બંને ભાઈઓ ખૂબ સરસ એનાલિસિસ કરીને સ્ટોરીઓ મૂકતા હોય છે. તમે એનાલિસિસ કરજો. 12 હિન્દુ મુસલમાન કરાવે છે. હમ. એમણે આ વખતે જે મુસ્લિમ બિરાદરોને ટિકિટો આપી છે, મને આનંદ થાત સારા મુસ્લિમ બિરાદરોને આપી હોય. કોને આપી છે? એના ગુનાહિત ઇતિહાસ કેવા છે? એવા લોકોને તમને તોય એ તમને વાંધો નથી. મેં તો પહેલાં પણ એક વખત કહ્યું હતું કે હિન્દુત્વની વાત કરનારી આ સરકાર, એના કારણે દુનિયામાં હિન્દુ દુઃખી થાય છે. શા માટે તમારે આપણો હિન્દુ આખી દુનિયામાં દૂધમાં સાકર ભળે એમ ભળી જતો અને હિન્દુને દુનિયામાં ક્યારેય તકલીફ ન પડતી? આજે ભાજપની વોટ બેંકના કારણે બહારના દેશોમાં, બાંગ્લાદેશમાં હિન્દુના મંદિર તૂટે, હિન્દુના ઘર સળગે, હિન્દુ માર ખાય. કોના કારણે ખાય છે ભાઈ? ભારતીય જનતા પાર્ટીએ જે દેશમાં આખો જન આક્રોશ શેખ હસીના સામે ફાટી નીકળ્યો હતો, શેખ હસીનાને ભારતમાં શું કામ ભાઈ તમારે રાખવી જોઈએ? જેના બાપ સ્વાતંત્ર્ય સેનાની હતો એવો હુસેનભાઈ તમને એ ગમતો નથી અને શેખ હસીના તમને ગમી તેમાં એ લઈ આવ્યા. પછી હિન્દુનું રક્ષણ કરવા જાઓ ને 56 ઇંચનો સીનો લઈને બાંગ્લાદેશમાં, ત્યાં તમે એને રક્ષણ નથી આપી શકતા. વિદેશ નીતિ એવી હોવી જોઈએ કે દુનિયાભરમાં કોઈ ભારતીય હોય એને તકલીફ નહીં પડે ને, એની ચિંતા મારા દેશમાં કરવી જોઈએ. નથી થતી. અબો અત્યારે એક ઝઘડો ચાલી રહ્યો છે, સનાતની વર્સિસ સ્વામિનારાયણ. કોણ સાચું લાગે છે તમને? એક વ્યક્તિ તરીકે તમે 5 મિનિટ ભૂલી જાઓ કે તમે કોઈ પક્ષના સાથે જોડાયેલા છો. એક વ્યક્તિ તરીકે તમને શું સાચું લાગે? સનાતન ઉપર હુમલા થઈ રહ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? કેટલીક વિડીયો જોઈ છે. કોઈ પણ ધર્મ છે એ આસ્થા અને માન્યતાનો છે. એના પર અભદ્ર ટિપ્પણીઓ એ કરવાનો અધિકાર નથી. હું પોતે સનાતની છું, પણ મારો સનાતન ધર્મ છે એ ઐક્ય ઈશ્વરમાં માને છે. આપણો સનાતન ધર્મ એટલો ઉમદા છે કહે છે કે તમે આ તો એ પછી મતોનું રાજકારણ, કેટલાક મઠાધીશોએ સ્વાર્થ માટે સનાતન ધર્મને બદનામ કર્યો છે. સ્વામિનારાયણ ધર્મમાં પણ
સ્વામિનારાયણ ધર્મની શરૂઆત કરનારના મનમાં ક્યારેય શંકા નહોતી. મેં શિક્ષાપત્રી પણ વાંચી છે. ભાલમાં નીકળે તો બીબડી બહેનો દાંતણની સેવા પણ એમની લેવી જોઈએ કહીને લેવામાં આવે. આજે જો એમાં સંકુચિતતા આવી હોય કે સ્વામિનારાયણ ધર્મ પાળો છે એટલે તમારે બીજાનો પ્રસાદ નહીં ખાવાનો, તમારે સનાતન ધર્મના દેવી દેવતાઓ વિશે બેફામ વાણીવિલાસ કરવાનો, અયોગ્ય છે એ અયોગ્ય છે. હું પ્રમુખ સ્વામી મહારાજને ખૂબ માનતો. હું એમની દરેક સભાઓમાં એમની જન્મ જયંતિ અને ગુરુ પૂર્ણિમા હું એટેન્ડ કરતો, પણ એ પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય કોઈ બીજા ધર્મ વિશે ટિપ્પણી નહોતી કરી. આજે સનાતન ધર્મ વિશેની જે ટિપ્પણીઓ થતી હોય તો એ બિલકુલ અયોગ્ય છે, ન ચલાવી લેવાય અને કોઈ સંજોગોમાં ન ચાલે. બાપુ, રાહુલજીને એવું કેમ લાગ્યું કે ગુજરાતના અમુક નેતાઓ એ સિન્ડિકેટમાં માને છે ભાજપ સાથે? રાહુલ ગાંધીજી આગલે દિવસે અહીંયા બહુ બધાને મળ્યા. તાલુકા કોંગ્રેસના પ્રમુખોને મળ્યા, જિલ્લા કોંગ્રેસના પ્રમુખોને મળ્યા, બધા લોકો સાથે ખૂબ સંવાદ થયો. એમાંથી કેટલીક વાતો નીકળી હતી. અને રાહુલ ગાંધીજી છે ને એ બહુ સારું બોલવા ટેવાયેલા જ નથી, સાચું બોલનાર માણસ છે. એમની પાસે જે કાર્યકર્તાઓની ભાવના આવી એમણે એમને ત્યાં કીધી. અને માનું છું કે ઘરના કોઈ પણ વડીલ જે નેતૃત્વ કરતા હોય એણે ઘરમાં ખોટું ચાલતું હોય તો ઘરના, કારણ કે એ કોઈ બીજી મિટિંગ નહોતી, અમારા કાર્યકર્તાઓની મિટિંગની વચ્ચે એમણે કહ્યું તો કહેવું જ જોઈએ. પછી એક ગણગણાટ શરૂ થયો અને તમે એની ચોખવટ પણ કરી. જો કે એના પછી તો આજે તમારી જ અધ્યક્ષતામાં ગુજરાતથી અધિવેશન થઈ રહ્યું છે. ગુજરાત કોંગ્રેસની ઘણી બધી પરિસ્થિતિઓ સારી ખરાબ બધી જ ગુજરાતમાં આવી કે કોંગ્રેસની વખત 80 સીટ આવી, એમથી વધારે સીટ આવી, પણ અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિમાં શક્તિસિંહ ગોહિલ પ્રમુખ છે અને અધિવેશન થઈ રહ્યું છે. અને એ વચ્ચે એક ચર્ચાઓ પણ શરૂ થઈ છે. ચર્ચા એ જ કે પ્રમુખ બદલી નાખવાનું. મેં ક્યારેય હું પાર્ટીનો સૈનિક છું અને સૈનિકને પોતાનો રોલ નક્કી કરવાનો અધિકાર જ નથી. સેનાપતિ હુકમ કરે ત્યાં કામ કરવાનું. બિહારમાં મને મોકલવામાં આવ્યો હતો. મને બધા ત્યારે કહેતા હતા કે આ તો બહુ તકલીફવાળું ડિફિકલ્ટ સ્ટેટ, તમને સજા કરવામાં આવી. હું ગયો ને મક્કમતાથી કામ કર્યું. મારું હાઈકમાન્ડ ખુશ થયું, મને રાજ્યસભાની ટિકિટ આપી વગર માંગે. મને દિલ્હી અને હરિયાણા બંને ચૂંટણી આવે છે, યુ કેન ડુ ઇટ, બંને ચૂંટણી આવે છે માટે તમે લો. મને અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશને કહ્યું કે શક્તિસિંહ ગુજરાત અધ્યક્ષ બનીને જાઓ. ત્યારે મેં ના પાડી કે સાહેબ સમય થઈ ગયો, રહેવા દો ને, હું અહીં કામ કરું છું, દિલ્હીમાં ચૂંટણી આવી રહી છે, હરિયાણામાં, મને અહીંયા જ બરાબર છું. એ પછી 6 મહિના પછી કહ્યું કે નો વી ડોન્ટ હેવ એની ઓપ્શન, તારે જવું પડશે હાઈકમાન્ડ. તો મેં કીધું હું સૈનિક છું, મેં મારી ઈચ્છા બતાવી, પણ તમે નિર્ણય કરશો તો પાછી પાની નહીં કરું, મક્કમતાથી મહેનત કરીશ. અહીંથી રાહુલજી જતા હતા ત્યારે મેં કહ્યું કે તમે આજે બોલ્યા એમાં જો એવું હોય કોઈક સારી દે એટલે મને કે હા, મેં તો હંમેશા હસતા મેં ગાડીમાં જઈને કહ્યું, મેં કહ્યું કે ભાઈ જે લાગે તો હું તો તૈયાર જ છું, યુ વોન્ટ ટુ રન અવે બટ આઈ વિલ નોટ અલાવ યુ ટુ ગો. કરવાનું છે, કામ કરીએ છીએ. અને પાર્ટીએ મને ખૂબ આપ્યું છે. મારે પાર્ટીને રીપે કરવાનો સમય છે. હું ગમે તેટલી મહેનત કરું, ખૂબ કરું, અને કાલે કોઈ બીજાને આપવાનું હોય તો હસતા હસતા જઈને એ આપી શકાય. આખરે તમને પાર્ટી કંઈક આપે તો જ પાર્ટી સારી, અને બીજો કોઈક વધારે બતાવે તો ત્યાં જવાનું. હું માનું છું કે કોઈ પણ માણસ એ કરે એ દ્રોહ તો છે, પણ પોતાનો આત્મા એનો ડંખતો હોય. સ્વાર્થના સમીકરણ માટે તમે સિદ્ધાંત ન બદલાવી શકો. હું આ પાર્ટીમાં શું કામ છું? હું માનું છું કે મારી પાર્ટીની વિચારધારા જે છે એ રાષ્ટ્રને એક અને અખંડિત રાખી શકે. હું રાષ્ટ્રપ્રેમી માણસ છું. હું સંકુચિત વિચારધારામાં પડું તો મારું રાષ્ટ્ર એક ના રહે એવું માનું છું. ને એટલા માટે મને લાગે છે કે મારી પાર્ટીની વિચારધારા જરૂરી છે. હું છું અહીંયા, પછી મારા સ્વાર્થ માટે હું જો આ બદલાવું તો આત્માનો પણ દ્રોહ. પણ એમ નહીં, જ્યારે પણ રાહુલ ગાંધી આવવાના હોય, કોંગ્રેસનો કોઈ કાર્યક્રમ થવાનો હોય એટલે ભાજપ હંમેશા ગેમ બગાડે. રાહુલ ગાંધી આવવાનો હોય એના 2 દિવસ પહેલા 2-4 ધારાસભ્યોને તોડી જાય કે કંઈક પણ નવું કરે. આ વખતે કંઈ ભીતિ છે, કંઈક કરે એવું લાગે છે? હું તમને કહી દઉં કે વાત તો એવી જ છે, કદાચ 7-8 તારીખે બે સ્ટ્રીમ એક્સપાન્ડ આવે ને તમારા કોંગ્રેસના જૂના મિત્રો કદાચ ત્યાં ઘોડેસવારી કરે. સારું ગણાય. આ બાને પણ લાંબા સમયથી રાહ જોયેલાને કંઈક મળશે
એટલે એનું મુદ્દો આ ગોત્ર તો અમારું જ છે ને રાજી થઈશું અમે. ત્યાં બિચારા પેલા ગાભામાર હતા એ લોકોને વધારે દુઃખ થશે કારણ કે એક એમને ઘણા સમયથી જો કોંગ્રેસમાં કોઈ નિમણૂક ના થઈ હોય તો કે એ પાર્ટીનું શું ભવિષ્ય જેને હજી વિપક્ષનો નેતા પસંદ નથી કરી શકી, એ પાર્ટીનું શું ભવિષ્ય જે હજી સુધી પોતાનો પ્રદેશ પ્રમુખ નથી નક્કી કરી શકી, સંગઠન નથી બનાવી શકી, આવી ચર્ચાઓ ભાજપ શરૂ કરતી. CR પાટીલે 3-4 વાર કહી ચૂક્યું કે મારે નથી રહેવું. એ છતાં આજે ભારતીય જનતા પાર્ટીને પ્રદેશ અધ્યક્ષ નથી મળતો, શક્તિસિંહનો સમોવડીઓ નથી મળતો કે પછી ભાજપમાં કોઈ ડર છે? હવે એ તો હું તો એમનો પ્રવક્તા છું ને, હું મારું કામ કરું છું અને હું કોઈ અહંકારી પણ નથી કે હું બહુ મોટો છું ને એમને એમનું કામ કરવાનું છે. એમને મુબારક પણ હતું. રાજકારણમાં એક લેવલથી વધારેની નીચેની ટીકાઓ નહીં કરવી જોઈએ. અમારે અહીંયા કેપ્ટન કોણ કરીને પ્રશ્નાર્થ કરીને આવતા હતા. કેટલાય રાજ્યોમાં વગર મુખ્યમંત્રીના ચહેરે એ પછી લડ્યા ભાજપવાળા. કોંગ્રેસની સરકાર હતી યુપીએ ત્યારે ગુજરાતને થપ્પડ. આજે તમે ડેટા લગાવીને જુઓ, કોંગ્રેસની દિલ્હીમાં સરકાર હતી તે ગુજરાતને મળતું હતું ત્યારે ખૂબ વધારે મળતું હતું. આજે ગુજરાતને થપ્પડ છે. એટલે રાજકારણમાં એક આ પ્રકારની ભાષાનો પ્રયોગ અને આ પ્રકારની સ્થિતિ એ આવકારદાયક તો નહીં છે. બિલકુલ આભાર શક્તિસિંહ Thank you. સાથે જોડાવા બદલ. તો અનેક મુદ્દા અધિવેશન, પરંતુ અમારા મગજમાં પણ જે સવાલો હતા આ તમામ અધિવેશન સાથે પૂછ્યા. તમામ શું માનવું છે કોંગ્રેસના ગુજરાતના ભવિષ્યને લઈને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને બધું આવા જ ઇન્ટરવ્યુ જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. નમસ્કાર.